हेलो फ्रेंड्स, वेलकम अगेन। मारो लास्ट विडियो જોવા બદલ ખૂબ ખૂબ આભાર। એક સ્પષ્ટતા કરી દઉં કે લાસ્ટ વિડીયોમાં થોડીક હું ચૂક કરી લેતો। અ ની ઉપર બિંદી હોય એટલે જેને અનુસ્વાર કહીએ અને અહ જેને વિસર્ગ કહીએ। તો ગુજરાતી ગ્રામરના એક લેક્ચર પછી આજે પ્રયત્ન છે કે બજેટમાં જે રીતે જાહેરાત આવી રીતે લાગે છે કે પોલીસ ભરતી આવે, તો આજનો જે આપણો વિડીયો છે એ સ્પેશિયલી પોલીસ ભરતી માટે, પોલીસમાં જે જવા માટે રુચિ ધરાવે એના માટે થોડીક બેઝિક બધા જે લો પૂછાય છે એની વાત કરીએ અને પછી થોડુંક આઈપીસી જોવાનો પ્રયત્ન કરીએ। તો પોલીસ કોન્સ્ટેબલમાં બંધારણ, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ પૂછાતું હોય છે જનરલી। તો બંધારણ આપણે અલગથી લેવાના છે, તો ચર્ચા કરીએ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ। પ્રથમ તો જોઈએ કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ છે કઈ બાબતો, કાયદામાં એનો કઈ રીતે પ્રયોગ થાય, એનો ક્રમ શું છે। તો આઈપીસી એટલે ઇન્ડિયન પેનલ કોડ 1860 પછી ચર્ચા કરીએ। બટ કોઈ પણ જ્યારે ઘટના બને તો ઘટનાનું વિવરણ છે, ઘટના કેવી રીતે બને, એમાં કેટલી સજા મળે, આ બધી ઘટનાનું જે વિવરણ છે, ગુનો કેવી રીતે બને અને કેટલી સજા, એમાં સજાની જોગવાઈ, આ બધું આઈપીસીમાં લખેલું છે। દાખલા તરીકે કોઈ એક ચોક ઉપર કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને છરી વડે હુમલો કરે છે, તો આ બાબત દર્શાવેલી છે આઈપીસીમાં કે એક વ્યક્તિને છરી વડે હુમલો કરવામાં આવે તો કઈ કલમ મુજબ, કઈ સેક્શન મુજબ આના ઉપર કાર્યવાહી કરવી। હવે એ સેક્શન મુજબ એ ઘટના બની જાય છે, ઘટના બન્યા પછી ફરિયાદ દાખલ થાય છે। તો ફરિયાદ દાખલ થવાની જે વાત છે અથવા તો પોલીસ ઘટના સ્થળે આવે, આ બધી પ્રોસેસની વાત છે, આ બધી પદ્ધતિની વાત છે। તો એના પછી સેક્શન આવે છે સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય ફોજદારી કાર્યરીતિનો ધારો। તો પોલીસે કઈ રીતે કામ કરવું, કઈ રીતે નિવેદન લેવા, કઈ રીતે એફઆઈઆર આપવી, જે એફઆઈઆર છે એને કોર્ટમાં કઈ રીતે મોકલવી, આ બધી બાબતો છે સીઆરપીસીમાં લખેલ છે। હવે એફઆઈઆર થઈ ગઈ, તપાસ થઈ ગઈ, તપાસના અંતે જે સારાંશ છે, જે કંઈ પણ પોલીસ તપાસ છે, નિર્ણય માટે કોર્ટને મોકલે છે। તો જ્યારે આ બાબત છે કોર્ટ આગળ પહોંચે ત્યારે કોર્ટ પોતાની પ્રોસેસ ચાલુ કરે છે, ત્યારે કોર્ટ કાયદો હાથમાં લે છે એવિડન્સ એક્ટ। તો આ છે કાયદાની ભણવાની સિક્વન્સ છે। આજે આપણે પ્રયત્ન કરીએ આઈપીસી વિશે થોડીક ચર્ચા કરીએ। મારા અનુભવની વાત કરું તો થોડોક પ્રેક્ટિકલ અનુભવ છે, 5 વર્ષ પોલીસ કોન્સ્ટેબલ તરીકે રહેલ છું, દર વખતે પોલીસ ભરતીમાં ઇન્ટરેસ્ટ લઉં છું, એટલે થોડું ઘણું લો જાણું છું। આશા રાખું કે થોડોક બોરિંગ લાગે એવો વિષય છે પણ તમારા માટે સરળ કરવાનો પ્રયત્ન કરીશ। તો ચર્ચા કરીએ આઈપીસીની। આઈપીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પિનલ કોડ, જે તૈયારી કરનાર મિત્ર જાણતા જ હોય છે, 1860। એનું ગુજરાતી નામ પણ યાદ રાખી લેવું પડે। જેટલા પણ કાયદાઓના નામ છે એને યાદ રાખવા જરૂરી છે, કેમ કે પરીક્ષામાં કોઈ પણ નામ આપણી નજર સમક્ષ આવી શકે। ઇન્ડિયન પિનલ કોડ કહી શકીએ, આઈપીસી કહી શકીએ, ભારતીય દંડ સંહિતા કહી શકીએ, ભારતીય ફોજદારી ધારો પણ કહી શકીએ। હવે વાત કરીએ આઈપીસીના અમલની। આઈપીસીનો અમલ થાય છે 6 ઓક્ટોબર 1860। એના રચનાકાર છે લોર્ડ મેકેલો। આઈપીસીમાં 23 પ્રકરણો છે અને 511 સેક્શન છે। 23 પ્રકરણ છે, 511 સેક્શન છે। સેક્શન એટલે ગુજરાતીમાં જેને કલમ કહીએ, બંધારણ શીખીએ ત્યારે એને અનુચ્છેદ શબ્દ વાપરીએ। તો આજે પ્રયત્ન કરીએ થોડી ઘણી સેક્શન જોવાની, સમજવાનો પ્રયત્ન કરીએ। આઈ થિંક કોન્સ્ટેબલની ભરતી જ્યારે પણ આવે છે, કોન્સ્ટેબલના પેપર જ્યારે પણ જોઈએ છે, તો બંધારણ, આઈપીસી, સીઆરપીસીમાંથી 35 થી 30ની વચ્ચે માર્ક્સ કવર થતા હોય છે। તો થોડુંક પણ ધ્યાનથી આને અધ્યયન કરવામાં આવે તો આ બધા રોકડા માર્ક્સ છે, આઈ થિંક સો। તો થોડુંક ધ્યાન આપજો। કાયદો છે એ રટવા અને ગોખવા કરતાં પણ સમજવો વધારે જરૂરી છે, કેમ કે હવે પહેલા જ વિડીયોમાં મેં વાત કરી કે પરીક્ષાના જે સ્ટ્રક્ચર છે એ ફરે છે, તો ક્યાંક ને ક્યાંક 302 કલમ છે એમાં ખૂણ છે કે કેમ, આવા પ્રશ્નો પૂછાવા કરતાં પણ હવે એવા પ્રશ્નો પૂછાય કે નીચેનામાંથી કયું વિધાન આઈપીસીની બાબતમાં ખોટું કે સાચું। તો રટવા કરતાં પણ આને સમજવાનો પ્રયત્ન કરજો। પછી સેક્શનને યાદ કઈ રીતે રાખવી હું તમને શીખવીશ। તો પ્રથમ વાત કરીએ સેક્શન નંબર 1। આપણે બધી સેક્શન નથી કરવાની, મારા અનુભવ મુજબ અહીંયા જેટલી પણ મહત્વની સેક્શન છે જ કરાવવાની છે, એનાથી વધારે કરાવવાની નથી। એક્સ્ટ્રા પ્રિપરેશન તરીકે તમે કરવા ઈચ્છો તો કરી શકો। મારા અનુભવ મુજબ
આ જે સેક્શન કરાવું છું એએસઆઈ પીએસઆઈ લેવલમાં પણ આવી જાય છે. સો પ્રથમ કોઈ પણ કાયદાની પ્રથમ કલમ છે એનું નામ અને ક્ષેત્ર દર્શાવે. હવે વાત કરીએ ક્ષેત્રની, તો આઈપીસી અને બીજા જે કાયદા છે એમાં ક્ષેત્ર છે એ જમ્મુ કાશ્મીર સિવાયનું ભારત એવું કહ્યું છે. કેમ કે જમ્મુ કાશ્મીરને પોતાનો અલગ કાયદો છે, અલગ બંધારણ છે. તો અહીંયા ભારત ક્ષેત્રમાં જમ્મુ કાશ્મીરનો સમાવેશ થશે નહીં આઈપીસી એકોર્ડિંગ. તો પ્રથમ સેક્શન નામ અને એનું ક્ષેત્ર છે. બીજું સ્ત્રી પુરુષ. 10 કલમ એવું કહે છે કોઈ પણ ઉંમરનો પુરુષ એટલે કે નર અને કોઈ પણ ઉંમરની સ્ત્રી કે નારી જેને સ્ત્રી અને પુરુષ કહેવાય છે. કઈ સેક્શન છે? સેક્શન 10. હવે સેક્શન 11 વધારે મહત્વની છે. કેમ કે તૈયારી જેને કરી છે, વાંચેલ છે, એના માટે નવું નથી, પણ જે લોકો તૈયારી કરે છે લોમાં એક બાબત વધારે ધ્યાન રાખવાની કે જે શબ્દો આપણે નજર સમક્ષ દેખાય છે, આપણે સાંભળવામાં આવે છે, એકચ્યુઅલી એમાં થોડા ઘણા તફાવત હોય છે. અહીંયા વાત કરીએ વ્યક્તિની, તો સામાન્ય રીતે જોઈએ તો વ્યક્તિમાં સ્ત્રી અને પુરુષ બાળકોનો સમાવેશ થઈ શકે, પણ આઈપીસીની એકોર્ડિંગ વ્યક્તિ શબ્દમાં વ્યક્તિનો સમાવેશ થાય છે, સ્ત્રીનો સમાવેશ થાય, પુરુષનો સમાવેશ થાય, સાથે સાથે કંપનીનો સમાવેશ થાય છે, મંડળનો સમાવેશ થાય છે, કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે. હવે કેમ? વાય? કેમ કે ગુનો છે એ કોઈ એક કંપની પણ કરી શકે, કોઈ એક મંડળ પણ કરી શકે. તો આવી બાબતો જ્યારે આવી ઘટના બને, કોઈ કંપની છે એ કોઈ ગુનો આચરે તો એ કંપની કાયદાના દાયરામાંથી છટકી ના શકે. એટલા માટે આવી બધી જે બાબતો છે એને વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો વ્યક્તિમાં માત્ર ને માત્ર માનવી ન આવતા કંપની, કોર્પોરેશન અને એસોસિએશનનો પણ સમાવેશ થાય છે. અને જે પણ સમન્સ બજાવવામાં આવે, જાણ કરવામાં આવે કંપનીના નામે, અને જો વોરંટ હોય તો જે તે જવાબદાર વ્યક્તિ છે કંપનીનો તેને જાણ કરવામાં આવે. તો કલમ 11 વ્યક્તિ. એના પછી કલમ 12. કલમ 12માં લોકો, કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના લોકો. લોકો શબ્દ છે જાણીતો છે, કંઈ સમજવા જેવું છે નહીં, વ્યક્તિઓનો સમૂહ લોકો. કલમ 14 સરકારી નોકર. અહીંયા સરકારી નોકરની થોડીક વ્યાખ્યા વિસ્તૃત છે, એવું કંઈ નથી કે સરકારી કર્મચારી જે સરકારી નોકરની વ્યાખ્યામાં આવે. સરકારી નોકરની વ્યાખ્યામાં સરકાર જેને મહેનતાણું પૂરું પાડે છે, સરકાર જેને એક યા બીજી રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પગાર પૂરો પાડે છે, પૈસા ચૂકવે, એવા તમામ વ્યક્તિઓ સરકારી નોકરના દાયરામાં આવી જાય છે. આ વ્યાખ્યાનું મહત્વ આગળ 186 કલમમાં જાય ત્યારે સમજશું. અત્યારે કલમ 17 સરકાર. સરકાર શબ્દમાં બે સરકાર છે, સમવાય તંત્ર છે, તો બે સરકારનો સમાવેશ થઈ શકે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. એના પછી ભારત. ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું રાજ્ય ક્ષેત્ર. કેમ કે આઈપીસી નો દાયરો છે જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં લાગુ પડતો નથી. કલમ 19 ન્યાયાધીશ. ન્યાયાધીશ એટલે જજ, પણ થોડુંક આગળ જોઈએ તો એવો વ્યક્તિ કે જેને કંઈ પણ અંતિમ ચુકાદો લેવાની સત્તા છે એવા વ્યક્તિને ન્યાયાધીશ કહી શકાય. કલમ 19. અહીંયા કોર્ટ. કોર્ટ એટલે ન્યાયાધીશ જ્યાં બેસે તે જગ્યા એટલે કે કોર્ટ. ન્યાયાધીશ એકલા ના હોય, એની સાથે એના હંમેશા સ્ટાફ રહેતો હોય છે. જો કોઈ કિસ્સામાં ન્યાયાધીશે પોતાનું ન્યાયાલય છોડી અને બહાર કોઈ ખુલ્લા ક્ષેત્રમાં, માની લો કે ખેતરમાં જવું પડે, તો પણ એને ખુલ્લી કોર્ટ કહેવામાં આવે. એટલે સેક્શન 20 શું કહે છે? કોર્ટ. અહીંયા પણ રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવેલ છે કે જે રાજ્યની સેવા કરે, સરકાર તરફે કંઈ પણ કાર્ય કરતો હોય તેવી વ્યક્તિ. કલમ 21. હવે વ્યક્તિ પછી મહત્વની કલમ છે જંગમ મિલકત. સેક્શન 22 ખાસ ધ્યાન રાખીએ. કલમ 22 જંગમ મિલકત. તો જંગમ મિલકત એટલે એવી મિલકત, એવી વસ્તુઓ કે જે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય. માની લો કે એક ચેર છે, ખુરશી છે, એને લઈ એક જગ્યાએ લઈ જઈ શકાય. કોઈ બાઇક છે એને ચલાવીને લઈ જઈ શકાય. તો જે મૂવેબલ વસ્તુઓ છે કે જેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, આવી બધી બાબતોને જંગમ મિલકત કહી શકાય. દાખલા તરીકે મોટર કાર છે, ચેર છે, પેન છે, પેન્સિલ છે, આવી જેટલી પણ બાબતો છે, મતલબ કે કાયદાની ભાષામાં જેની ચોરી થઈ શકે એવી બધી બાબતોને જંગમ મિલકત કહી શકાય. હવે આ બધી જંગમ મિલકત છે, પણ જે વસ્તુને, જે મિલકતને ખસેડી ના શકાય એને કહેવામાં આવે સ્થાવર મિલકત. કેવી? સ્થાવર મિલકત. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ સ્થાવર મિલકત છે, કઈ જંગમ મિલકત છે? તો ધ્યાન રાખીએ, જે ચીજ છે, જે વસ્તુ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ખસેડી ના શકાય એને કહેવામાં આવે સ્થાવર મિલકત. થોડુંક આમાં જોવું પડે. દાખલા તરીકે એક વૃક્ષ છે, તો વૃક્ષ જ્યાં સુધી જમીન સાથે જોડાયેલ છે ત્યાં સુધી સ્થાવર મિલકત છે,
પણ જો એવું વૃક્ષ હોય એને કાપી લેવામાં આવે તો તરત જ કેવું થઈ જાય? જંગમ મિલકતમાં પરિવર્તિત થઈ જાય. કોઈ પણ એવી વસ્તુ જમીન સાથે જે જોડાયેલ છે એની સાથે જોડાયેલ તમામ બાબતો સ્થાવર મિલકત છે. દાખલા તરીકે એક મકાનમાં લાગેલી બારી જ્યાં સુધી મકાન સાથે જોડાયેલ છે ત્યાં સુધી સ્થાવર છે, પણ જેવી મકાનમાંથી તોડી લેવામાં આવે, મૂવેબલ બની જાય, ત્યારે શું થઈ જાય? જંગમ મિલકત. તો આ કલમ મહત્વની છે, યાદ રાખીએ. જંગમ મિલકત કલમ 22 સ્થાવર મિલકત. જંગમ મિલકત એટલે મૂવેબલ, જેને ખસેડી શકાય, અને ના ખસેડી શકાય એ બાબત એટલે સ્થાવર મિલકત. ક્લિયર? હવે સેક્શન 24 બદદાનતથી ખરાબ ઈરાદાપૂર્વક કંઈ પણ કૃત્ય કરવું, ખરાબ ઈરાદાપૂર્વક, જેનાથી આપણે કંઈક ગેરકાયદેસર લાભ મળે અને બીજાને ગેરકાયદેસર નુકસાન જાય, મતલબ કે જેમાં આપણો હક નથી, હિસ્સો નથી, એવી બાબતને મેળવી લેવા માટે બદદાનતથી. 24 કપટપૂર્વક. આ શબ્દો થોડાક સમાન લાગે, પણ અહીંયા બદદાનતથી એટલે કોઈ પર્ટિક્યુલર ઉદ્દેશ હોતો નથી. અહીંયા વિશ્વાસનું તત્વ છે એ કપટમાં હોય છે, કેમ કે પેલા વિશ્વાસમાં લાવે છે, પણ પૂર્વ નિર્ધારિત હોય છે કે કઈ બાબતનું કપટ કરવાનું છે. તો કલમ 25 કપટપૂર્વક. પ્રથમ જોયું વ્યક્તિ મહત્વની કલમ છે. 22 જંગમ મિલકત. એના પછી મહત્વની દસ્તાવેજ. તો વોટ ઇઝ દસ્તાવેજ? દસ્તાવેજ સામાન્ય ભાષામાં જોઈએ તો જમીનના, મકાનના, આવા બધા જે દસ્તાવેજો છે, બુક છે, એને આપણે દસ્તાવેજ માનતા હોય, પણ કાયદાની વ્યાખ્યા થોડીક ડીપ છે, થોડીક અલગ છે. દસ્તાવેજ એટલે એવી બાબત કે જેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય, જે કંઈક બાબતને ફલિત કરે, જે કંઈક બાબત દર્શાવતી હોય, એવા તમામ નકશાઓ, પથ્થરો, લિપિ, ભાષા, કાગળો, કોઈ પણ બાબત. સપોઝ માની લો કે કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામેલો હોય, નીચે પડેલો હોય, એની બાજુમાં એક પથ્થર છે, એમાં કંઈક બ્લડથી, લોહીથી કે કંઈ પણ પથ્થરથી કંઈ લખેલી બાબત છે, તો એ દસ્તાવેજ કહી શકાય, કેમ કે કોર્ટમાં એને લઈ જઈ શકાય અને કંઈક બાબતને ફલિત કરી શકે. તો એવી જેટલી પણ બાબતો છે, નકશા, દસ્તાવેજ, કાગળો, જેટલા પણ કે જે નિશાનીઓ, જે પણ કંઈક ફલિત કરે છે, જે તે ઘટનાની બાબતમાં કંઈક રજૂ કરે છે, એવી તમામ બાબતોને શું કહેવામાં આવે? દસ્તાવેજ. દસ્તાવેજ. એના પછી 29A ઇલેક્ટ્રોનિક રેકર્ડ. જ્યાં જ્યાં સેક્શનમાં A આવે, B આવે, એનો મતલબ એવો થાય કે ફેરફારથી પાછળથી ઉમેરાયેલી છે. તો દસ્તાવેજની વ્યાખ્યા પછી ઇલેક્ટ્રોનિક રેકર્ડની જરૂર પડી. કેમ કે શરૂઆતમાં આઈપીસીની રચના 1860માં થાય છે. શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક સાધન હતા નહીં. હવે ઇલેક્ટ્રોનિક મીડિયા આવવાના કારણે ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓ ગુનો કરવામાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ, ઇલેક્ટ્રોનિક ગેજેટ, ઇલેક્ટ્રોનિક સાધનનો પ્રયોગ કરે છે. દાખલા તરીકે કોઈ ઘટનાને લગતા વિડીયો ફૂટેજ છે, રેકોર્ડિંગ છે, આવી બધી બાબતો, ફોટોસ છે. તો ઇલેક્ટ્રોનિક સાધનથી જેટલા પણ રેકર્ડ ઊભા થાય છે, જેટલા પણ દસ્તાવેજ ઊભા થાય છે, એને કહેવામાં આવે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ. આઈએમપી છે, યાદ રાખજો 29A. આજ માટે અંતિમ કલમ જોઈ લઈએ. 40. આ પણ મહત્વની છે. ગુનો. કાયદાએ જેને પ્રોહિબિટેડ કરેલ છે, કાયદાએ જે કામ કરવાની મનાઈ કરેલ છે, મતલબ કે કાયદાની રૂએ જે કામ છે એ ગુનાહિત છે, આવા તમામ કૃત્યને ગુનો કહેવામાં આવે. કલમ 40. તો યાદ રાખીએ. હવે તૈયારી કરતા મિત્રોને ખાસ વિનંતી છે કે જે શબ્દો બોલ્યા એને સમજવાની સાથે સાથે આ કલમને રોજ એક વખત નજર સમક્ષ લાવવાથી કલમો યાદ રહી જાય. કેમ કે પરીક્ષામાં પૂછાય કે કલમ 20 તો આપણે યાદ હોવું જોઈએ કોર્ટ. તો એક થોડુંક યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. કલમ 1 નામ અને ક્ષેત્ર. કલમ 10 સ્ત્રી પુરુષ. સ્ત્રી પુરુષ શું છે? તો કલમ 11 આવે વ્યક્તિ. વ્યક્તિ મળીને શું બને? લોકો. કલમ 12 લોકો મળી, લોકોને કંઈક સરકારી નોકરી મળે છે. કલમ 14 સરકારી નોકર. સરકારી નોકર શું રચે છે? અહીંયા સરકારી નોકર શું રચે? સરકાર રચે. સરકાર. કલમ 17 સરકાર છે કોની છે? કે ભારત સરકાર. કલમ 18. કલમ 19 સરકારને ચલાવવા માટે એક ન્યાયાધીશ નિમાય છે. કલમ 19 ન્યાયાધીશ. કલમ 20 ન્યાયાધીશ જ્યાં બેસે તે કોર્ટ. 21 રાજ્ય સેવક. 22 જંગમ મિલકત. 24 બદદાનતથી. 25 કપટપૂર્વક. 29 દસ્તાવેજ. 29A ઇલેક્ટ્રોનિક રેકર્ડ. 4 ગુનો. તો એટલી કલમો સમજીએ, યાદ રાખવાનો પ્રયત્ન કરો, વારંવાર સાંભળો, યાદ રાખો, અને રોજ જો પોસિબલ હોય તો અત્યારથી સેક્શનો એક વખત વાંચવાની આદત કરીએ, જેથી સરળતાથી યાદ રહી જાય. ગોખવા જેવી બાબતો કરવાની નથી. તો આશા રાખું કે આઈપીસી માટે આ પ્રથમ એફર્ટ છે કે તમને સરળતાથી સમજાણું હોય. જો કંઈ પણ કન્ફ્યુઝન હોય કોમેન્ટ કરી શકો, કોમેન્ટમાં કહી શકો. હવે આના પછીનો નેક્સ્ટ લેક્ચર છે મે બી જીકે અથવા તો CRPC ઉપર હોવાનો. તો કોન્સ્ટેબલ પોલીસ ભરતી માટે જે મિત્રો મહેનત કરે છે, ખાસ લો ઉપર અત્યારથી થોડું ફોકસ કરે, કોઈ પણ વિષય છૂટે નહીં એનું ધ્યાન રાખો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.